તમે જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો છો તો પ્રીમિયમ ભરવા માટે તમારી પાસે બે ઓપ્શન હોય છે. એક છે રેગ્યુલર પ્રીમિયમ, એટલે કે 30 વર્ષની તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો 30 વર્ષ સુધી દર વર્ષે પ્રીમિયમ ભરવું એને રેગ્યુલર પ્રીમિયમ કહેવાય. તમે કહો લિમિટેડ પ્રીમિયમ ભરવા છે, એટલે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ પીપીટી મારે 12 વર્ષની રાખવી છે. તો એ કેસમાં તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે 30 વર્ષની હોય, પણ તમારે પ્રીમિયમ ફક્ત 12 વર્ષ સુધી જ ભરવાનું હોય. 12 વર્ષ પછી પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જાય, પણ તમારી ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રહે. સામાન્ય રીતે અત્યારે ઇન્વેસ્ટરોને લિમિટેડ પ્રીમિયમ ઓપ્શન છે એ વધારે પસંદ આવે છે, અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પણ લિમિટેડ પ્રીમિયમ ઉપર વધારે જોર આપે છે. ઘણી બધી પોલિસીઓ તો એવી બની છે કે જેમાં તમને લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ જ હોય છે. રેગ્યુલર પ્રીમિયમ એમાં ઓપ્શન આપવામાં આવતું જ નથી. ઇન્વેસ્ટર માટે લિમિટેડ પ્રીમિયમ છે એ પસંદ કરવું એ ખૂબ જ મોટી નુકસાનીનું અને ઇન્સ્યોરન્સ કંપની માટે એ ખૂબ જ મોટા ફાયદાનું ઓપ્શન છે. તો આ વિડીયોમાં આપણે બે વસ્તુ જોઈશું કે રેગ્યુલર પ્રીમિયમ ભરવું એ વધારે ફાયદાકારક છે કે લિમિટેડ પ્રીમિયમ ભરવું, અને બીજું છે એ ટર્મ ઇન્સ્યોરન્સનું જે તમે પ્રીમિયમ ભરો છો એ જ પ્રીમિયમ ભરીને તમે ટર્મ ઇન્સ્યોરન્સનો ફાયદો પણ લઈ શકો છો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ પણ થઈ જાય છે. જે લગભગ તમને લાગશે કે અશક્ય લાગતી વાત છે એ આ વિડીયોમાં તમને સમજવા મળશે. હવે સૌથી પહેલાં આપણે તફાવત જોઈએ કે રેગ્યુલર પ્રીમિયમ ભરવાનું અને લિમિટેડ પ્રીમિયમ ભરવાનું એ બંને વચ્ચે તફાવત શું છે. કોઈ એક વ્યક્તિ છે 30 વર્ષની ઉંમર છે, એ 1 કરોડ રૂપિયાનો ટર્મ ઇન્સ્યોરન્સ લે છે અને એની ટર્મની મુદત છે 55 વર્ષની લાગે છે, એટલે કે એ 30 વર્ષની ઉંમરે લે છે તો 85 વર્ષ સુધી એને લાઈફ કવર મળશે. આવો ટર્મ ઇન્સ્યોરન્સ લેવામાં એમને બે ઓપ્શન આપવામાં આવે છે કે રેગ્યુલર પ્રીમિયમ ભરવા છે, એટલે કે દર વર્ષે પ્રીમિયમ ભરવા છે, તો એને 19,271 રૂપિયા દર વર્ષે 55 વર્ષ સુધી ભરવા પડશે. બીજો ઓપ્શન આવે છે પીપીટી 12 વર્ષની રાખવી, પ્રીમિયમ પેઇંગ ટર્મ 12 વર્ષની જ રાખવી, 12 વર્ષ પછી એને પ્રીમિયમ નથી ભરવા. તો 12 જ વર્ષ સુધી જો એને પ્રીમિયમ ભરવું હોય તો દર વર્ષે 42,676 પ્રીમિયમ એને 12 વર્ષ સુધી ભરવું પડશે, અને 12 વર્ષ પછી એ પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે છતાં પણ એનો 1 કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ એની 85 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ચાલુ રહેશે. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ તમારે જોવો હોય તો 19,271 રૂપિયા 55 વર્ષ સુધી ભરો તો કુલ પ્રીમિયમ તમે લગભગ 10,60,000 જેટલું ભરો છો. 42,676 રૂપિયા તમે 12 વર્ષ સુધી ભરો છો તો એ કુલ પ્રીમિયમ તમારું થાય છે લગભગ 5,12,000 રૂપિયા. એટલે કે તમે લિમિટેડ પ્રીમિયમ ભરવાનું ઓપ્શન પસંદ કરો તો 50% ડિસ્કાઉન્ટ તમને પ્રીમિયમ ભરવામાં મળે છે, એટલે સ્વાભાવિક છે કે એ ફાયદાનું વાત લાગે. બીજું કારણ તમને લિમિટેડ પ્રીમિયમ પસંદ કરવાનું એ પણ છે કે 30 વર્ષની ઉંમર છે, તમારી આવક સારી છે, તો 12 વર્ષ જ પ્રીમિયમ ભરી દઉં, પછી મારે આગળ જતાં પ્રીમિયમની વ્યવસ્થા ન કરવી પડે. માનો કે 60 વર્ષ પછી હું તો રિટાયર થઈ જઈશ, પછી દર વર્ષે 19,271 રૂપિયા મારે પ્રીમિયમના ક્યાંથી કાઢવા? તો એનાથી બેટર છે તો કે અત્યારે જ્યારે હું કમાઉં છું ત્યારે હું પ્રીમિયમ થોડું વધારે ભરી દઉં અને અલ્ટિમેટલી મને 50%નો કુલ પ્રીમિયમમાં પણ ફાયદો થાય છે. તો સ્વાભાવિક છે કે લિમિટેડ પ્રીમિયમ ભરવા, પ્રીમિયમ પેઇંગ ટર્મ 12 જ રાખવાથી મને અનેક ઘણા ફાયદાઓ છે. આવું તમે વિચારી અને સામાન્ય રીતે લિમિટેડ પ્રીમિયમનું ઓપ્શન પસંદ કરો છો. હવે આ પસંદ કરવાની નુકસાની શું છે એ સમજીએ. તમે કોઈ એમ્પ્લોયને નોકરીએ રાખો અને એ એમ્પ્લોય તમને બે ઓપ્શન આપે કે સાહેબ તમારે દર મહિને પગાર આપવો છે કે 12 મહિનાનો એક સાથે પગાર આપી દો તો હું તમને 1 મહિનાનું ડિસ્કાઉન્ટ આપું. 1 મહિના છે એ તમારે પગાર નહીં આપવાનો, 12મા મહિનાનો પગાર નહીં આપવાનો, 11 મહિનાનો પગાર તમે મને એડવાન્સમાં આપી દો. જો આવો ઓપ્શન આપે તો શું તમે એમ્પ્લોયને 1 મહિનાનો પગાર બચાવવા માટે 11 મહિનાનો પગાર એડવાન્સમાં આપી દેશો? અહીં બે નુકસાની છે. તમે
11 મહિનાનો પગાર છે એડવાન્સમાં આપવાનું પસંદ નથી કરતો, ભલે તમારો 1 મહિનાનો પગાર બચી જાય છે છતાં પણ નથી કરતા, બે કારણો છે. એક, એમ્પ્લોય જે પસંદ કર્યો 1 મહિના પછી તમને થાય કે આ એમ્પ્લોય તો પૂરો ક્વોલિફાઈડ નથી, ભૂલ થઈ ગઈ અમારો એમ્પ્લોય લેવામાં, તમારે કાઢી નાખવો હોય તો તમે 11 મહિનાનો એડવાન્સ ચૂકવી દીધા છે, એટલે હવે તમારે એને કાઢવામાં નુકસાની ભોગવવી પડે. બિલકુલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ આવું જ છે. તમને 1 મહિના પછી એમ થાય કે આ પોલિસી મારી ખોટી આવી ગઈ છે, તો તમારું પહેલા વર્ષનું પ્રીમિયમ છે એ 100% ખર્ચ પેટે વસૂલી લેવામાં આવે. હવે તમે 42,000 રૂપિયા ભર્યા હોય તો તમારા 42,000 જાય. તમે 19,000 જ ભર્યા હોત તો તમારા પહેલા પ્રીમિયમ પેટે 19,000નું જ નુકસાન જાય. એટલે કે લિમિટેડ પ્રીમિયમ તમે પસંદ કરો તો તમારી નુકસાની વધારે થાય. બીજું, આ તો પ્યોર ઇન્સ્યોરન્સ છે, ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની વાત કરીએ છીએ, પણ ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ વાળી પ્રોડક્ટ હોય તો તમારે વર્ષે 1 લાખ, 2 લાખ કે 5 લાખ ભરવાના આવતા હોય. હવે તમે એક જ મહિના પછી તમને એમ થાય કે મારી આ છે એ પોલિસી ખોટી આવી ગઈ છે અને તમારી પોલિસી સરેન્ડર કરવી છે, તો તમારું 2 લાખ રૂપિયાનું વર્ષનું પ્રીમિયમ ભર્યું હોય તો એ પૂરેપૂરું જાય. એની બદલે જો તમે રેગ્યુલર પ્રીમિયમવાળું રાખ્યું હોય તો તમારું પ્રીમિયમ ઘણું જ ઓછું હોય, જેથી તમારે જતું કરવું હોય તો ઓછી નુકસાનીમાં તમે બહાર નીકળી શકો. આથી રેગ્યુલર પ્રીમિયમ ભરવામાં છે એ તમને વધારે ફાયદો છે. તમે લિમિટેડ પ્રીમિયમ ભર્યા હોય તો પહેલાં 5 વર્ષમાં જ ઇન્સ્યોરન્સ કંપની મેક્ઝિમમ ચાર્જિસ તમારી પાસેથી લે છે, તો પહેલાં 5 વર્ષમાં જ તમારે ખૂબ મોટી નુકસાની છે એ જો તમે લિમિટેડ પ્રીમિયમ રાખ્યા હોય તો ભોગવવી પડે. હવે બીજું કારણ, તમે એમ્પ્લોયનું આવું ઓપ્શન પસંદ નથી કરતા કે 11 મહિનાનો પગાર એડવાન્સમાં દઈ દો. શું કામ? 6 મહિના પછી માનો કે એમ્પ્લોય જતો રહ્યો, તમને છોડીને જતો રહ્યો, તો તમે તો એને 11 મહિનાનો એડવાન્સમાં આપી દીધો તો પગાર, હવે તમારે એની પાસેથી પાછો પગાર લેવો ખૂબ જ મુશ્કેલ બની જશે. તો એની બદલે દર મહિને તમે એને પગાર આપતા રહ્યો તો 2 ફાયદા થાય. એક તો એ છોડીને જતો રહે તો પણ તમને નુકસાન ન જાય, બીજું પગાર તમે એડવાન્સમાં નથી આપ્યો એથી એ તમને સર્વિસ પણ સારી મળતી રહે. એમ્પ્લોય છે એ કામ પણ સારી રીતે કરતો રહે, કારણ કે મહિનાના અંતે એને પગાર મળવાનો છે. બિલકુલ આવું જ ઇન્સ્યોરન્સ કંપનીમાં છે. તમે ઇન્સ્યોરન્સ છે એ તમારી સેફટી માટે ભરો છો કે તમને કંઈ થયું હોય તો પરિવારને આર્થિક રીતે એ સુરક્ષિત કરે. હવે માનો કે 10 વર્ષ પછી તમને કાંઈ થઈ ગયું અને તમે 10 વર્ષની પ્રીમિયમ પેઇંગ ટર્મમાં બધા જ પ્રીમિયમ ભરી દીધા, 55 વર્ષનું બધું પ્રીમિયમ છે એ ભરી દીધું, તો 10 વર્ષ પછી કંઈ થઈ ગયું હોય તો 45 વર્ષના વધારે પ્રીમિયમ ભરવાનું એ તમને નુકસાની છે. હું રેગ્યુલર પ્રીમિયમ ભરું તો મારું પ્રીમિયમ વેસ્ટ નથી જતું. મેં આવતા વર્ષનું પ્રીમિયમ આજે ભરી દીધું, મને સિક્યોરિટી છે, હું બચી ગયો તો જ નેક્સ્ટ યરનું પ્રીમિયમ ભરું. પરંતુ મને કંઈ થઈ જાય 5 વર્ષ પછી તો હું પ્રીમિયમ તો બધું ભરીને બેસી ગયો છું, તો મેં વધારે પ્રીમિયમ ભરું છું, એ મને નુકસાની જાય છે. માટે 55 વર્ષના તમે ટર્મ લીધી, 55 વર્ષ સુધી દર વર્ષે રેગ્યુલર પ્રીમિયમ ભરતા હો અને 10 વર્ષ પછી તમને થાય તો તમારું પ્રીમિયમ 10 વર્ષનું જ ભરાયું હોય, પરંતુ તમે લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ રાખ્યું હોય તો 10 વર્ષમાં તો તમે બધું જ પ્રીમિયમ ભરી દીધું છે, એટલે તમારી નુકસાની વધારે રહે છે. એટલે હંમેશા રેગ્યુલર પ્રીમિયમ, એડવાન્સમાં પ્રીમિયમ ભરવાથી કોઈ ફાયદો નથી થતો. હવે લિમિટેડ પ્રીમિયમ ભરવાનો છે એ નુકસાન શું છે અને રેગ્યુલર પ્રીમિયમ ભરવાનો બીજો ફાયદો શું છે એ આપણે કેલ્ક્યુલેશનથી જોઈએ. 1 કરોડની ઇન્સ્યોરન્સ પોલિસી માટે આપણે જોયું કે આપણને 2 ઓપ્શન મળ્યા. જો હું રેગ્યુલર પ્રીમિયમ ભરું તો 19,271 દર વર્ષે મારે ભરવાના 55 વર્ષ સુધી, અને જો હું લિમિટેડ પ્રીમિયમ સિલેક્ટ કરું 12 જ વર્ષનું તો મારે 42,676 12 વર્ષ સુધી દર વર્ષે ભરવાના. હવે આ બે વચ્ચે રકમનો તફાવત શું છે? 23,405 રૂપિયાનો તફાવત છે. આ 23,405 રૂપિયાનો તફાવત મારે વધારે 12 વર્ષ સુધી ભરવાનો છે. મારી તો અત્યારે ક્ષમતા છે 42,676 રૂપિયા ભરવાની. તો હું એક કામ કરું કે હું ટર્મ ઇન્સ્યોરન્સમાં છે 19,271 રૂપિયા જ ભરું અને 23,405 રૂપિયા જે ડિફરન્સના છે એ હું ઇન્વેસ્ટ કરું.
જેની ઉપર મને 60% વળતર મળે એવું 12 વર્ષ સુધી હું ઇન્વેસ્ટ કરતો રહું, કારણ કે આ ડિફરન્સ મારે 12 વર્ષ સુધી વધુ ભરવાનો છે. તો 12 વર્ષ સુધી હું ભરતો રહું તો 12 વર્ષને અંતે 60% લેખે પણ જો મને ઇન્ટરેસ્ટ મળતું હોય તો એ રકમ મારી લગભગ 4.5 લાખ જેવી થઈ જશે. આ તફાવતના પૈસા જ છે એ વધીને 4.5 લાખ રૂપિયા 12 વર્ષને અંતે થશે. હવે એ જે મેં ઇન્વેસ્ટ કરેલા છે એમાંથી દર વર્ષે હું 19,271 ઉપાડી અને હું પ્રીમિયમ ભરતો રહું, અને બાકીના રકમ જે વધતી હોય એની ઉપર મને 7% વ્યાજ મળતું રહે. તો હું 55 વર્ષ સુધી એ બાકીની રકમ છે એમાંથી હું 19,271 ભરું અને બાકીની રકમ પર વ્યાજ કમાતો રહું. તો 85 વર્ષની ઉંમર પછી એનું કેલ્ક્યુલેશન શું આવે? 42 વર્ષ સુધી મેં પૈસા ઇન્વેસ્ટેડ રાખ્યા અને 19,271 હું ઉપાડતો રહ્યો. તો 85 વર્ષની ઉંમરે જે મારા ઇન્વેસ્ટેડ રૂપિયા ડિફરન્સના મેં મૂક્યા હતા અને એની ઉપર હું 7% વ્યાજ કમાતો હતો, એ 85 વર્ષ પછી લગભગ 26 લાખ રૂપિયા થઈને પાછા આવે. હવે તમે વિચાર કરો, તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. તમે 19,271 પ્રીમિયમ પેટે ભરતા હતા, 12 વર્ષ સુધી ડિફરન્સનું છે એ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જ તમે તમારા પૈસા 19,271 દર વર્ષે ભરાતા રહ્યા. એટલે ન તો એ 60 વર્ષ પછી એ વ્યવસ્થા કેવી થશે એવી તમારે ચિંતા કરવાની રહી, ન કોઈ આયોજન કરવાનું રહ્યું. તમારા ડિફરન્સના 12 વર્ષ ખાલી ઇન્વેસ્ટ કરવાથી તમારું 19,271નું બાકીનું 42-43 વર્ષ સુધીનું પ્રીમિયમ પણ ભરાઈ ગયું અને છતાં 85 વર્ષની ઉંમરે તમને લગભગ 26 લાખ રૂપિયા જેટલા પાછા આવ્યા. કુલ પ્રીમિયમ 19,271 લેખે 55 વર્ષમાં તમે 10,60,000 ભર્યું, પરંતુ આ ડિફરન્સના જ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને પાછા આવ્યા 26 લાખ રૂપિયા. તમારું લાઈફ ઇન્સ્યોરન્સ છે એ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયું અને તમને પૈસા પણ પાછા મળ્યા. હવે આ જ આયોજનમાં તમે 23,405 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હોત 12 વર્ષ સુધી અને વાર્ષિક 12%નું એની ઉપર તમને રિટર્ન મળ્યું હોત અને એમાંથી પછી સિસ્ટેમેટિક વિડ્રોલ તમે આપી દીધો હોત 19,271નું બાકીના 85ની ઉંમર થઈ ત્યાં સુધીનું, તો તમે જાણો છો એ રકમ 85 વર્ષે કેટલી થઈ હશે? 5 કરોડથી વધારે. 85 વર્ષની ઉંમરે એ 5 કરોડથી વધારે થઈને તમને પાછા મળશે. ફક્ત 23,000 રૂપિયાની ડિફરન્સની અમાઉન્ટ 12 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવાથી આટલો મોટો ફેર પડે છે. એટલે લિમિટેડ પ્રીમિયમ પે કરવાની બદલે જો તમારી ક્ષમતા જો એટલું ભરી શકાય છે તો બાકીના ડિફરન્સ અમાઉન્ટને તમે ઇન્વેસ્ટ કરો અને એમાંથી સિસ્ટમેટિકલી વિડ્રોલ કરો દર વર્ષે. તો બહુ મોટી રકમ એ જ ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાંથી તમારું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ પણ થઈ ગયું. એટલે ક્યારેય રેગ્યુલર પ્રીમિયમની બદલે લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ ન રાખશો. જેમ મેં કહ્યું એમ કે ખોટી ઇન્સ્યોરન્સ પોલિસી આવી ગઈ તો પણ રેગ્યુલર પ્રીમિયમ ભર્યું હશે તો તમને ઓછી નુકસાની જશે, અને અધવચ્ચે કાંઈ થઈ ગયું તો તમારું પ્રીમિયમ ભરેલું જ ઓછું હશે, બાકીનું પ્રીમિયમ ભર્યું જ નહીં હોય, તો લાઈફ કવર પણ પૂરતું મળી ગયું અને 85 વર્ષની ઉંમરે પૈસા પણ તમારા 1 કરોડના ઇન્સ્યોરન્સની સામે 5 ગણાથીને પાછા મળે છે. એ માટે તમે છે એ રેગ્યુલર પ્રીમિયમ જ હંમેશા પસંદ કરો. અને ઇન્સ્યોરન્સ કંપની જે લિમિટેડ પ્રીમિયમની ઓફર કરે છે એમાં ઘણી બધી સ્કીમો તો એવી છે કે એમાં એ તમને રેગ્યુલર પ્રીમિયમની ફેસિલિટી પણ નથી આપતું. આ બહુ મોટું નુકસાન છે એ તમને એઝ એ ઇન્વેસ્ટર છે અને ઇન્સ્યોરન્સ કંપનીને બહુ મોટો ફાયદો છે, કારણ કે ખોટી પ્રોડક્ટ પકડાઈ ગઈ તો પણ 10-12 વર્ષમાં તો એને બધા જ પૈસા તમારી પાસેથી લઈ લીધા છે. એટલે તમારે ફરજિયાત પ્રમાણે એ પોલિસી રાખવી જ પડશે. અને બીજી વાત કે ઇન્સ્યોરન્સની પોલિસી તમને 2 વર્ષે 5 વર્ષે તમને એવો અહેસાસ થાય કે આ ખોટી આવી ગઈ છે તો તમે 50% 70% પ્રીમિયમ તો પોલિસીના ભરી દીધા છે, હવે તમારે નીકળવું ખૂબ જ અઘરું થઈ જશે અને નુકસાની પણ ખૂબ વધારે થશે. ઇન્સ્યોરન્સ પોલિસી સિલેક્ટ કરતી વખતે ખાસ વાત યાદ રાખજો, એન્ટર થવું ખૂબ જ સહેલું છે પણ એક વખત પોલિસી લઈ લીધી પછી એમાંથી નીકળવું ખૂબ જ અઘરું છે.
તમે 10 વર્ષ પછી પણ તમારા ભરેલા પૈસા પાછા નથી મળતા તમે પોલિસી સરેન્ડર કરો તો. 10 વર્ષે પણ તમે નુકસાની માર્યો છો. એટલે ક્યારેય પણ એક વખત તમારે આવી ગયા અને બહાર નીકળવું છે તો તમારે નુકસાની કરીને જ ફરજિયાતપણે બહાર નીકળવું પડશે. આ વિડીયો બનાવવાનો મકસદ એટલો જ છે કે પોલિસીની ડિઝાઇન સારી બને. બધી કંપનીઓની એક સરખી જ પોલિસી હોય તો ખરાબ અને ખોટી પોલિસી તમારે ફરજિયાતપણે લેવી પડે છે. જો તમારામાં અવેરનેસ હોય, લિટરસી હોય તો ઇન્સ્યોરન્સ કંપનીએ પણ સારી પોલિસી બનાવવી પડશે.